ચોટીલા ખાતે આવેલા ડુંગર તળેટીમાં રસ્તાની બંને બાજુ આવેલા દુકાન કે જે દુકાનદારો દ્વારા પતરાના શેડ તથા સ્ટોલ કરી દબાણ કરવામાં આવ્યું છે, ત્યારે દબાણો દૂર કરવા નાયબ કલેક્ટર ચોટીલા અને મામલેદાર ચોટીલાની સંયુક્ત ટીમ દ્વારા દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। ચોટીલા ખાતે આવેલા સુપ્રસિદ્ધ ચામુંડા માતાજીના મંદિર ખાતે દિવસ દરમિયાન ઘણી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે। માતાજીના દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓને કોઈ હેરાનગતિ કે અવગડતાનો સામનો ન કરવો પડે તેમજ શ્રદ્ધાળુઓને અવરજવર કરવા માટે સરળતા રહે તે હેતુથી નાયબ કલેક્ટર ચોટીલા એસટી મકવાણા અને મામલેદાર ચોટીલાની ચોટીલા પોલીસ સ્ટેશનના પીઆઈની સંયુક્ત ટીમ દ્વારા નેશનલ હાઈવેથી ડુંગર તરફ જવાના રસ્તાની બંને બાજુએ આશરે 400 થી 450 જેટલી દુકાનો આવેલી છે। દુકાનદારો દ્વારા દુકાનની આગળ પતરાના શેડ સ્ટોલ ઊભા કરી રસ્તા પર દબાણ કરવામાં આવ્યું હતું। દબાણ પોતાની જાતે દૂર કરવા સમજૂત કરવામાં આવ્યા હતા, જે દુકાનદાર પોતાના દ્વારા કરવામાં આવેલા દબાણ દૂર કરવામાં નહીં આવતા નાયબ કલેક્ટર ચોટીલા તથા મામલેદાર ચોટીલાની સંયુક્ત ટીમ દ્વારા દબાણ હટાવવા અંગેની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। દબાણ દૂર કરવા અંગેની ઝુંબેશમાં મોજેનાના પાડિયાદની સરકારી જમીન તથા ચોટીલાની સરકારી જમીન પર મફતિયાપરા તરફ જવાના રસ્તાની જમણી બાજુ આવેલા નવગ્રહ મંદિરના કમ્પાઉન્ડમાં આવેલા 3 માળનું બિલ્ડિંગ કે જે પ્રાઇવેટ ગેસ્ટ હાઉસ તરીકે ઉપયોગ કરવામાં આવતું હતું। દબાણ દૂર કરવાની કાર્યવાહી હાલ ચાલુમાં છે, ત્યારે સરકારી જમીન આશરે એકર 17.00 જમીન ખુલ્લી કરવામાં આવી છે, જેની હાલની બજાર કિંમત 105 કરોડ રૂપિયા જેટલી થઈ છે। ખુલ્લી થયેલ જમીન પર ટૂંક સમયમાં તાર ફેન્સિંગ તેમજ જે રસ્તો છે ત્યાં વિકાસ પથ સુવિધા પથ તરીકે વિકસાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે। નેશનલ હાઈવે 47 થી જે ચોટીલા માતાજીનો જે ડુંગર આવેલો છે ત્યાં તળેટીની અંદર જુદા જુદા દબાણકારોએ લગભગ 450 થી પણ વધારે દબાણો ઊભા કરી દેવામાં આવેલા હતા। આ રસ્તો છે એ રસ્તો 40 ફૂટનો જે તે વખતે મૂકવામાં આવેલો હતો, જેથી કરીને જે યાત્રાળુઓ આવે છે ડુંગર ખાતે ત્યાં યાત્રાળુઓને કોઈ તકલીફ ન પડે, અવર જવર કરવામાં મુશ્કેલી ન પડે અને જ્યારે પૂનમ જેવો જે તહેવાર આવતો હોય છે ત્યારે મોટી સંખ્યાની અંદર યાત્રાળુઓ ઉમટી પડતા હોય છે, તો ત્યારે એમને ટ્રાફિક ના નડે અને સરળતાથી દર્શન થઈ શકે તેના માટે આ 40 ફૂટનો રસ્તો મૂકવામાં આવેલો હતો। પરંતુ આ 450 થી વધુ દબાણ કરતા હોય આ રસ્તાને ખૂબ સાંકડો કરી દીધો હતો દબાણો કરીને, અને આ રસ્તાને 20 ફૂટ કરી નાખ્યો હતો, જેથી ગઈકાલે પણ એમને સમજૂત કરવામાં આવેલા હતા ને એમાં ઘણા બધાએ સ્વેચ્છાએ પણ દબાણ દૂર કરી દીધા હતા। જેણે નથી કર્યા એને આજે સવારથી જ આ ડિમોલેશનની કામગીરી ચાલુમાં છે। શું કાર્યવાહી આગળ થશે? આગળ અત્યારે તો આ ડિમોલેશન તમામે તમામ દબાણકર્તાઓનું દબાણ દૂર કરી અને રસ્તો છે આખો ખુલ્લો કરવામાં આવશે। ભવિષ્યની અંદર પણ આ દબાણ ન થાય તે માટે જરૂરી પગલાં લેવામાં આવશે, સતત ઇન્સ્પેક્શન કરવામાં આવશે। સાથે સાથે જે મોટા દબાણકર્તાઓ છે તેઓની સામે લેન્ડ ગ્રેબિંગ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે અને જંત્રીના 1% દરે બિન ખેતીનો જે વસૂલ છે દંડ એ દંડ વસૂલ કરવામાં આવશે। કલ્પેશ વાઢેરનો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરેન્દ્રનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।